જય બાલાજી મારાજીની શરૂઆત થઈ અને પહેલા મને બહુ ભૂખ લાગી હતી. હું મુઠિયા અંદર લઈને જમવા માંડ્યો પણ ભાઈએ મારી સાથે ઓછા મુઠિયા વધાર્યા. પછી મારો થયો હોમવર્કનો ટાઈમ. એના પછી હું હોમવર્ક કરતો હતો ને એમાં મમ્મીએ મને ફૂલ ઓફ પ્રોટીનનું સલાડ દીધું. મેં એના પછી હોમવર્ક સ્ટાર્ટ કર્યું. મને ખબર નથી કેમ બહુ ઇન્ડિયાની યાદ આવતી હતી. અગર ફ્લાઇટ ચાલુ હોત તો પછી હું એકાદી ચક્કર મારી જ ના હોત. એના પછી હું મારા સેન મોડ સાથે ટ્યુશન જવા માટે રેડી થઈ ગયો. પછી હું વેઇટ કરતો હતો મારા ફ્રેન્ડનો. એટલામાં તો વરસાદ આવી ગઈ. મને લાગ્યું કાશ આજે ટ્યુશન કેન્સલ થઈ જાય, પણ આ તો રહ્યો કચારનો વરસાદ. આટલા વરસાદમાં ટ્યુશન કેન્સલ થાય નહીં. ત્યાં તો મને છીક આવી ગઈ. એટલે મને લાગે છે કે મારી તબિયત પાછી હરખી નથી અને વેધર ઠંડુ છે. હવે ભાઈ શરદી જામવાની. સારું હાલો તો પછી હું ટ્યુશને વયો જાઉં. ટ્યુશનેથી આવીને જોયું કે વેધર સારું હતું. નીચે આટા મારતા હતા એમાં મને દેખાણી મીઠી પાકી સેતુરી ખાઈને અમે નીકળ્યા ટાઉનશીપની ચક્કર મારવા. ચાલો હવે હું બતાવું મારી ટાઉનશીપ અમથી બહુ મોટી છે એટલે હું બતાવીશ મારું બસ સ્ટોપ અને મારા ઘરની નજીક એક પાર્ક. અને મારા ઘરની સામે એક બસ સ્ટોપ છે જ્યાં મારી બસ મને લેવા આવે અને એની સામે જ એક ઝૂંપડી છે જ્યાં વેઇટ કરી શકી. આ બસ સ્ટોપ ઉપર એક બાંબુ ટ્રી છે જે 2 to 3 years સુધી દેખાતું ન હોય. એ ઝડપથી મોટું થાય. આવી નવી જાણકારી લઈ અમે લોકો વૈધા પાર્ક બાજુ. ત્યાં સામે જ મને દેખાઈ ગયો પાર્કનો ગેટ. ત્યાં મને સામે જ દેખાણા 2 બર્ડ્સ. એક તો મને ખબર હતું ચીડિયા છે. બીજું જરૂર કમેન્ટ કરીને બતાવજો કે બીજું કયું છે. હવે આપણે લોકો આવી ગયા છીએ પાર્કની અંદર. ત્યાં સામે એક છે સેફટી વોલ. ત્યાં પછી હું જતો રહ્યો સ્લાઇડિંગ માટે કિડ્સની સેફટીનો પૂરો ધ્યાન રાખ્યો છે. ત્યાર પછી મેં 2-4 સ્લાઇડ્સ લીધી. આપણે ભાઈ જલ્દીથી બોરાઈ થઈ જાય. ત્યાર પછી હું ગયો હડી મજબૂત કરવા માટે. હું ટીંગાઈ તો ગયો પણ જાજી વાર રહી ન શક્યો. ત્યાર પછી આપણે બંદર વેડા બંધ કર્યા. આવી ગયા હાઇકિંગમાં. આ તો બસ ખાલી મારી સાટું છે કેમ કે હું તો નાનો બાળક છું. Now it's time to go for a home. આપણી ભવિષ્યવાણી હજી 2 દિવસ સાથ. આપણે આયા આંબાલાલ કાકાનો વારસો સંભાળી લીધો છે. ફાઇનલી ઘરે પહોંચી ગયા અને મારા પપ્પા આવી ગયા ઓફિસેથી અને લાવ્યા ગિફ્ટમાં ઓનિયન. ઓનિયન કોણ લઈ આવે ઓફિસેથી? આજે વાતાવરણને ધ્યાનમાં રાખીને અમે મસ્ત મજાનો રગડો બનાવી દીધો છે. રગડો ખાઈને અર્ચનાજીને આપણે આપી વિરામ. હવે મળશું આવતીકાલે નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ સ્ટે સેફ.